મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું આપની પેરી પેરી પૂજા પ્રજાપતિ અને આજે વાગી રહ્યા છે 10 અને અમે લોકો જઈ રહ્યા છે જીમું અને માનસી. બહુ થાક લાગી ગયો બિકોઝ કામ ફટાફટ પતાવ્યું એટલે અત્યારે બ્લોગ ચાલુ કરું છું અને બહુ ટાઈમ પછી બ્લોગ કરીશ. ત્યાં જઈને અમે તમને બતાવીશું કે અમે કઈ રીતની એક્સરસાઇઝ કરીએ છીએ આ તે બધા. અને જતાં જતાં બી તડકો છે, આજે તો વરસાદ બી નહીં એટલે આમ થોડી મજા આવશે એક્સરસાઇઝ કરવાની. પણ બહુ જોરદાર એક્સરસાઇઝ કરાવો સર. ટટ્યા બટ્યા બધું દુખી જાય પણ શું કરીએ, પતલું થવું પડશે બિકોઝ 67 kg વેટ છે મારો એન્ડ બહુ ઓછો કરવો પડશે. નવરાત્રિ સુધી તો હું પ્યારી પ્યારી પતલી થઈ જઈશ બીજા. એન્ડ માનસી નીકળી ગઈ બહાર અને અમે લોકો બી જઈ રહ્યા છીએ. તો આગળ એક્ટિવા વાળા ખબર જ નહીં. મિત્રો તમે જોઈ શકો છો માનસીના ટોટિયા જોરદાર દુખાય છે ને એક્ટિવા ચલાવવાની ના પાડતી હતી પણ મેં ફાઇનલી એને પોગલાઈને હાલ દીધી એક્ટિવા કે તું ચલાય. એને લોકો જોઈએ છે અને પાછળ એન્જોય કરું છું. एंजॉय पैसा होना चाहिए, एंजॉय करने का लाइफ को. और देख सकते हैं कितना प्यारा प्यारा मौसम. और हम निकल पड़े हैं जिम के लिए और टोटिया जोरदार दुखता है, क्या करें. तो बने रहा हमारे ब्लॉग सीखी ये पूजा. और हमको एक अंकल थे जो पागल की तरह हंसते थे. बने रहा हमारे ब्लॉग સાથે. હા તો સલાદ તો એમે સારું જ ન. કયો એરિયો છે કમેન્ટ કરજો જે કલોલથી બ્લોગ જોતા હોય એ. હું પહેલાં આવતી હતી અહીંયા એસએલડબ્લ્યુમાં પણ ત્યાં ટ્રેનરો કમ્પ્લીટલી ધ્યાન નહીં આવતા એટલે આપણે પૈસા ભરી કાઢે વેસ્ટ કરી દીધા પણ ગયા નહીં. બિકોઝ પૈસા ભલે વેસ્ટ થાય. મિત્રો આવી ગયા અમે લોકો જીમ માટે. માણસ સીડીઓ ચડી ચોથા માળે જવાનું. बहुत थक लगता है क्योंकि कल एक्सरसाइज बहुत स्ट्रिक्ट की है और आज तो हमारा भूखा निकल जाने वाला है. આપણે આટલું હેડીએ કે કાલે આટલું હેડીએ નહીં શકીએ. ફાઇનલી ગાઈસ આવે ધ જીમ. માનસી ચડી છે પણ મને હા ચડો ચોથો માર ચડીને આવવાનો ગાઈસ જીમ માટે. કઈ જો આવી ગયા પણ આજે અમે લોકો શાયદ તક વહેલા આવ્યા, કોઈ છે નહીં गाइस. ओह नो, ये शूज का वजन है, मेरा वजन नहीं है. मेरा तो 67 है. मानसी तो कर दे. शूज નું એક વધારે થાય. એક્સરસાઇઝ કરવાના ના જે બહુ સ્ટ્રિક્ટ એક્સરસાઇઝ સર્કિટના બ્લોગ લેવાનું કીધું તો ખુદ ફોટો લેતી હતી. લે આ સર્કિટ કરી રહી હે. કાઢીએ આવા તું આ રીતનું કરીએ ને तो गाइस अब एक्सरसाइज कर चुके हैं और अब चलाएंगे एंड सर एक्सरसाइज बहू बड़ी करे થાકી ગયા. સો ફેમિલી અમે જીમ કરીને નીકળી ગયા. સરે અમને ફાઇનલી છૂટા કરી દીધા. એક્સરસાઇઝ કરીને તો થાકી ગયા. એન્ડ અમે લોકો જઈશું ના પહેલાં અમે જઈશું મોલમાં જઈ પછી ત્યાંથી અમને સરે એમ કીધું કે 4 ટમાટા ખાવાના, 4 ટમાટર થઈ એટલા માટે મિત્રો. तो हम लोग के लिए बना रहा हमारा प्यारा प्यारा जिम वाला ब्लॉग में. और आज है हमाરું રંગીલું કલોલ. જે કલોલમાં રહેતા હોય મને કમેન્ટ જરૂરથી કરજો. અમારું પ્યારું કલોલ મને બહુ વાલું છે. મને અહીંયા કલોલ સિવાય તો કંઈ ગમતું બી નહીં. અને જરૂર કલોલ આવો તો મળજો. ચા પાણી કરાય નહીં, ખાવ નહીં કે ચા પાણી નહીં કરાય, જરૂર કરાય. बना रहा हमारा व्हाट्सएप पे और हम जा रहे हैं जिम. जा रहे हैं मॉल जिम चढ़ी છું કે અમારે તો ટોટિયા દુખાવા લાગ્યા. શું કેવું માનસી તારું?
ચેટ અત્યારે દુખાય છે. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે મોલમાં એન્ડ લેવાના છે અહીંયાથી ટમાટા. मानसी जई एंड पहला लई आवशे थेलियर हम यहाँ से टमाटा लेके. फैमिली अमे लोग वस्तुओं लई लीधी है एंड जिम ने कही दे बाबा आई टाटा અને અમે લોકો નીકળી ગયા છે અમારા ઘરે જવા માટે. ઘરે જઈ એના પછી સરે કીધું છે કે 4 ટામેટા ખાવાના, શરબત અને રોટલી બન. સો ફાઇનલી ગાઈસ આપણે ધોઈ દીધા છે ટોમેટા એન્ડ હવે આને કટિંગ કરીશું મસ્ત લીલીના પીસમાં. અને અમે લોકો જીમથી આવ્યા પણ અમને જુલીની કમી બહુ બધી મહેસૂસ થઈ કેમ કે અમે લોકો આવીએ એટલે એ બહુ લાડ કરે. પણ હવે આવશે કાલે સાંજે આઈ થિંક સો. તો કાપીશું કટિંગ કરીને. ના આપણે લેવા જવું પડશે. કટિંગ કરીને ટમાટર કાપી દઈએ, કાપી અને પછી મસાલો નાખી ખાઈ જઈએ 4 સરે કીધા એટલે. એન્ડ રોટલી બોટલી બંધ કરી દઈશું એટલે ફટાફટ પતલા થઈ જશું. જોઈ શકો છો આપણે કટિંગ કરી લીધા અને આપણે આને ખાઈશું. તમારે ખાવું હોય તો તરફ એ ખાધું તો છે ટમેટા જેવી. શરીર પતલું બી થાય એન્ડ લોહી બી બધા તમારે ખાવા હોય જાય. તો ફેમિલી અમે નીકળી ગયા છીએ ફિશ બનાવી એન્ડ જઈએ છીએ બૂટ લેવા માટે. બૂટ લઈને પછી કાલે હું પહેરી જીમમાં गाइस हम लोग बूट ले ली था. बूट लाइन घरे निकली गया हम लोग को और ममरे भी ले लिए. दिखाओ ना ममरा भाई. और अब घर जाके कुछ यूनिक बनाएंगे हम बिकॉज हमको जिम में से ऐसा बोला है कि हमको अगले दिन ममरे खाने हैं. हमारे आखो दिवस है ने ममरा ज खा करवाना. ममरा ઉપર જ જીવન કાઢવાનું છે કેમ કે પતલા થવા માટે મમરા બહુ સારા એવું કહેવામાં આવે છે. તો અમે લોકો રોટલી બોટલી બંધ કરી દીધી અને ઘરે જઈને અમે તમને બૂટ બતાવીશું કે મેં કયા અંદર. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે વડકા ટીવી. અમે લોકો ફૂસલા ગયા આપણે ઓરિયો તો ગાઈઝ એક અમારા જોડે પર્સનલ માણસ છે એક એનું છે ને 2 અમારા લોકોના બરોબર. એવો પર્સનલમાં તમે કમેન્ટ ના કરતા કે કોની નહીં. માનસીએ મંગાવ્યું છે ફાલુદો, અમે મંગાવ્યો છે ફૂસલાટ અને આ છે રાજભોગ શેક. અને મંગાવવામાં તો મંગાવી દીધો પણ છેલ્લે નહીં ગાવાનો મિત્રો. બનાવેલા એટલું લક્ષ હતું એ પૂજા. એ ગાઈસ તો અમે લોકો નાસ્તો બાસ્તો કરી નીકળી ગયા છે માનસીના ઘરે જવા માટે બિકોઝ એના દુકાનનો માલ હતો એટલે. અને હું અહીંયાથી બ્લોગ ખતમ કરું છું. બાય બાય ટાટા કરું છું. ખબર દૂર ઉડી છે, દૂરના ઢગલા થઈ ગયા. તો ફેમિલી અમે લોકો માનસી તો હું અહીંયાથી બ્લોગ ખતમ કરું છું કેમ કે માનસિંહ ઘરે છે તો હું બ્લોગ જ ના લઈએ. કોઈની દાદી બહુ ડેન્જરસ જોબ છે એટલા માટે. સો અહીંયાથી બ્લોગ આપણે ખતમ કરીએ છીએ અને આવા નવા પ્યારા ક્યુટ બ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. વિડીયોને બને એટલી શેર કરો અને કમેન્ટ કરવાની પોતાની કાઢી થઈ ગઈ એ દોડી થઈ ગઈ. ઓકે ચાલો તો બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવા નવા પ્યારા બ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પેલી ઘંટી ટચ કરી દેજો તો મારા બધા વિડીયોની નોટિફિકેશન તમારા જોડે આવી જાય. સો બાય બાય ટાટા.